જય શ્રી રામ, ગુડ મોર્નિંગ. આજકાલ સવારમાં ઊંઘ એટલી આવે ને કે ઊંઘમાંથી ઉઠવાની ઈચ્છા નહીં થાય, પણ શું કરે, મજબૂરી એટલે ઉઠવા જ પડે. ને પછી નાઈને પીધી ચા અને પછી થઈ ગયો રેડી. અને હમણાં મેં જોતો છું, અમારા ગામમાં નવું ક્રિકેટ ગ્રાઉન્ડ બન્યું છે. એ ક્રિકેટ ગ્રાઉન્ડ નું ડ્રોન થી વિડીયો ઉતારવા માટે આ છે ગ્રાઉન્ડ પર જવાનો રોડ, જો લાગે ને એકદમ જોરદાર. ને પછી અમે ઉડાવી દીધું અમારું હેલિકોપ્ટર, જોવો ગ્રાઉન્ડ લાગે ને એકદમ જોરદાર. હજુ તો કામ ચાલતું છે, જ્યારે કામ કમ્પ્લીટ થઈ જશે ને ત્યારે બહુ મસ્ત લાગશે. ત્યાર પછી ડ્રોન ને લઈને આવી ગયો મેં ઘરે. ને પછી ડ્રોન ભાઈબંધને આપવા માટે ચીખલી જવાની તૈયારી કરી ને નીકળી ગયો ચીખલી જવા માટે. ચીખલીમાં આપણા હિરેનભાઈ ની શોપ હાઈ વોલ્ટેજ પર કર્યો નાસ્તો ને પછી નીકળી આવ્યો ઘરે આવવા માટે. ઘરે આવીને ઊંઘમાં જ મેં ચા પીધી અને ઊંઘમાં જ હતો એટલે કાન થઈ ગયો. ત્યાર પછી ભાઈબંધ સાથે આવી ગયો હોટલ પર કેન્ડી ખાવા માટે અને આ ભાઈ છે આપણો સ્પોન્સર. પછી નીકળી આવ્યા ઘરે આવવા માટે અને આપણા અડ્ડા પર આવીને ખાધા બોર ને પછી એટીએમ માંથી ઉપાડ્યા પૈસા, બહુ પૈસા છે અપને પાસ. અને ત્યાર પછી નીકળી ગયા બિટ્ટુને ટિફિન આપવા માટે હોસ્પિટલ. ત્યાં જવા પહેલા બનારસી લસ્સી માટે લીધું ઠંડુ અને ટિફિન આપીને પછી કરાયું ગાડીનું પેટ ફૂલ ને નીકળી આવ્યા ઘરે આવવા માટે. અહીંયા ચાલુ છે ક્રિકેટની પ્રેક્ટિસ. હવે તમે મારી બોલિંગ પણ જોઈ જ લેવું. હવે તમે કહેશે કે મને બરાબર બોલિંગ નહીં આવડે. અરે ભાઈ, મને બોલિંગ જ નહીં આવડે. આ તો થોડું ઘણું જે શીખવાનું મળ્યું તે. અને અહીંયા બધા પ્રેક્ટિસ કરીને થાકીને ભાગી ગયા એટલે પછી મેં પણ નીકળી આવ્યો ઘરે આવવા માટે.